નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકા ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલનપુર તાલુકાના બાલારામ મહાદેવ મંદિર, હાથીદરા અને માલણ ગામના શિવ મંદિરો ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધાર્મિક આસ્થા અને રાષ્ટ્રીય ચેતનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરને ભારતની આત્મા, અડગ સંકલ્પ અને પુનર્જાગૃતિનું પ્રતીક માનવામાં આવે છે. આ ઐતિહાસિક મહત્વને ઉજાગર કરવા અને દેશની સંસ્કૃતિ તથા પરંપરાને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી પાલનપુર તાલુકા ભાજપે આ પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા, મંડળ અને મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિશેષ પૂજા અર્ચના કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના આત્મસન્માન અને સનાતન સંસ્કૃતિની પુનઃસ્થાપનાનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આજે પોતાની સંસ્કૃતિ અને વારસાને ગૌરવ સાથે આગળ વધારી રહી છે. ભાજપ માટે ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિ અવિભાજ્ય છે. આ પાવન દિવસે ભગવાન શિવના આશીર્વાદ સાથે અમે મજબૂત, આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે પ્રાર્થના કરી છે.